વિરામ બાદ સ્વાગત. એક અગત્યના સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સાધના નિકેતન શાળાના ટ્રસ્ટી પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો છે. મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ એકઠા થઈ ગયા છે ત્યારે અને શાળાના ટ્રસ્ટી સામે વાલીઓમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતની સાધના નિકેતન શાળાની આ ઘટના છે કે જ્યાં ટ્રસ્ટી પર આરોપ લાગ્યો છે કે વિદ્યાર્થીને માર મારવાનો. જેવા સમાચાર સામે આવતા જ શાળામાં વાલીઓનો ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે અને આ ટ્રસ્ટી સામે લોકોનો આક્રોશ અત્યારે દેખાઈ રહ્યો છે. સમગ્ર સમાચાર સુરતથી મળી રહ્યા છે. વધુ એક વખત કોઈ વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે કે જ્યાં સાધના નિકેતન શાળાના ટ્રસ્ટી પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો છે અને મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ એકઠા પણ થઈ ગયા છે અને આ ટ્રસ્ટી સામે અત્યારે વાલીઓમાં આક્રોશ રોષ જોવા મળી રહ્યો છે. સાધના નિકેતન વિદ્યાલય છે કે જ્યાંથી આ ઘટના સામે આવી છે અને વિદ્યાર્થીને એક ટ્રસ્ટી દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો અત્યારે આક્ષેપ થઈ રહ્યો છે. જોકે શાળા આખરે આ મામલે શું કહી રહી છે તે પણ જાણવું રહેશે, પરંતુ વાલીઓનો આક્રોશ અત્યારે સ્પષ્ટ થતો થઈ રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ અત્યારે શાળાએ એકઠા થઈ ગયા છે અને શાળાના પ્રશાસન સામે અને ટ્રસ્ટી સામે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આખરે વિદ્યાર્થીનો શું વાંક હતો કે જેના કારણે ટ્રસ્ટી દ્વારા તેને માર મારવામાં આવ્યો તે પણ તપાસનો વિષય છે, પરંતુ અત્યારે સુરતથી જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર સાધના નિકેતન વિદ્યાલયના ટ્રસ્ટી પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે વાલીઓ પણ શાળાએ એકઠા થઈ ગયા છે. શાળા બહાર તેઓ દ્વારા હંગામો મચાવવામાં આવી રહ્યો છે અને હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે. તે તમામ અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે વિદ્યાર્થીઓ પર માર મારવાની આ ઘટનાઓ પહેલી વખત સામે નથી આવી, પરંતુ અત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર એક ટ્રસ્ટીએ એક વિદ્યાર્થીને માર માર્યો છે. આખરે કેટલામી ધોરણમાં ભણતો આ વિદ્યાર્થી છે, શું વિદ્યાર્થીનો કોઈ વાંક હતો અને વાંક હતો તે તેને સમજાવવામાં કેમ ન આવ્યો, શા માટે માર મારવામાં આવ્યો? અનેક સવાલો આ સમાચાર સાથે ઉપજે છે, પરંતુ અત્યારે પ્રાથમિક વિગતો એ સામે આવી રહી છે કે એક ટ્રસ્ટી પર વિદ્યાર્થીને માર મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને વાલીઓમાં અત્યારે આક્રોશ છે. તેઓ ટ્રસ્ટી સામે અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અત્યારે શાળાના પટાંગણમાં એકઠા થઈ ગયા છે અને આજ મુદ્દે વધુ જાણકારી સાથે સુરતથી મારા સંવાદદાતા દેવેન ચત્તે જોડાઈ ગયા છે. દેવેન, શું વાંક હતો વિદ્યાર્થીનું? જે આક્ષેપો થઈ રહ્યા છે તેના પર શાળાનું શું કહેવું છે? શું તસવીરો ત્યાંથી? જે વિધિ તમે જોઈ શકો છો કે આ જે વિદ્યાર્થીનીઓ છે તેઓ અત્યારે પણ ગુસ્સામાં છે અને જે પ્રકારે ઘટના બની 6-7 છોકરીઓને માર મારવામાં આવ્યો છે અને પાછળથી ટોર્ચરે કરી છે અને અમે ગમે ખાવા જઈએ તો અમારી પાછળ ઈટું લઈને દોડે છે. કોણ? ગિરીશ સર. કેમ શેના માટે? ઈ તો નથી ખબર. હા તો અમે લોકો કરી અમે ત્યાં મ્યુઝિયમ જોવા ગયા. ખાવાય નથી દીધું. હા મ્યુઝિયમ જોવા તમે ક્યાં ગયા હતા પ્રવાસમાં? રાજસ્થાન 3 દિવસ ક્યારે આવી આખી ઘટના? અને પ્રમ દિવસે રાતે. સર મારે છે તમને? હા ઈટુ અને સોટિયું લઈને વાહે દોડે. રાતે સુતા હોય ને. અચ્છા, મહિલા ટીચર ની હતી કોઈ સાથે? હોય ટીચર ને ખીજાય. પણ ખીજાતા હતા પણ શિક્ષકને પણ ખીજાતા હતા અને શિક્ષકને પણ ગાળો દેતા હતા. શિક્ષક ટોટલી શિક્ષક રોતા હતા અને કોઈની વાત ન માને. સવારનું ખાવાનું બપોરમાં આપે ને બપોરનું 12:30 વાગે આપે. અને જેસલમેરના કિલ્લે ગયા હતા ને ત્યાં તેને દારૂ પણ પીધો હતો. કોણે? સરે. કયા સરે દારૂ પીધો હતો? સરે. તમને કઈ રીતે ખબર પડી સર દારૂ પીધેલા છે? અમે જોયું હતું એ પીતા હતા ને અમે ઉતારતા હતા તો એ છોકરાએ વિડીયો ઉતારેલો છે. છોકરાઓએ વિડીયો ઉતાર્યો તો દારૂ પીતા હતા એવું? હા, વિડીયો ઉતાર્યો તો પણ ડિલીટ મરાઈ ગયો છે ભૂલમાંથી. હા, જે છોકરા ઉતાર એ છોકરાથી ભૂલમાંથી વિડીયો ડિલીટ મરાઈ ગયો છે. કેવી રીતે ખબર પડી કે ત્યાં દારૂ પીતા હતા? કેમ કે દારૂની સ્મેલ આવતી હોય ને અને જેને તેને ગમે ત્યારે ગાળું આપી દે છોકરીઓને. જે તમને છોકરા હોસ્પિટલમાં બીમાર હતી ને પોતે સહી નહોતી કરી, એમાં ટ્રસ્ટીએ સહી નહોતી કરી છે. બીજા શિક્ષક હતા તેની પાસેથી સહી કરાવેલી હતી ને કેટલા ફોન કર્યા તો પણ પોતે પણ ફોન ન પાડે ને સહી પણ કરવા જતા નહોતા. કેટલી બીમાર હતી તે છોકરીઓ તો પણ સમજતા નહોતા અને સહી કરવા પણ નહોતા જતા. બીજા શિક્ષક પાસેથી ફોન કરાવીને બીજા પાસેથી
બોલો. જે છોકરીને ટોર્ચર કરી હતી ને અત્યારે જે આવી નથી એની ઘરે છે એને વધારે માર્યું હતું. તો એમને ક્યાં અત્યારે હોસ્પિટલમાં છે? ક્યાં છે છોકરી? ના, ઈ એની ઘરે છે પણ ઈ અત્યારે આવી નથી અહીંયા. કેટલી છોકરીઓને સરે મારી છે? 6-7 છોકરીઓને. તો જે સાથે જે મહિલાઓ મહિલા ટીચર્સ હતા તેમણે એમને રોક્યા નથી? એને રોક્યા પણ ઈ લોકોને ખીજાય છે. ઈ લોકોને તેને જેવું દેવું જ્યારે ને ત્યારે ખીજાયા કરે છે. ઈ લોકો તેને બીવે છે એનથી. તમારા વાલીઓ છે અહીંયા બીજા આવેલા? આપણા વાલીઓ છે. ક્યારે તમને ખબર પડી કે આ પ્રકારે છોકરાઓને માર્યા છે? એ કાલે મારી છોકરીને મેં ફોન કરેલો ને તે કાલે એને કીધું કે મમ્મી અમને જેવી તેવી ગાળું દે છે કે અને સવારે 3 વાગે બટેકા પૌવા બનાવવાની, કાલે બપોરે એને જમવા આપેલા. 3 દિવસથી હરખું જમવા ટાઈમે નથી દીધેલું. 5 વાગે બસ ઉપડીને વળતી હતી, 5 વાગે છોકરાને જમવા આપેલું હતું. એને જમવા જ નથી પૂરું દીધું ટાઈમે, એને છોકરાને જેમ ફાવે એમ ગાળું દીધી ને માર્યા છે હોતે ને એમ. અહીંયા પ્રિન્સિપલને અત્યારે વાત કરી તમે? પ્રિન્સિપાલ ને બધી વાત કરી. પ્રિન્સિપાલ કે તમારથી જે થાય ની કરો તમ તારે કે એમ. એટલે કોણ? એટલે તમને કેવી રીતે એમની સામે કઈ કરવા માટે કહે છે કે કઈ નહીં? કોઈ ખાવાનું માંગ્યું ને તો કે તમે પૈસા લઈને વયા જ આવી કે હમણાં સુરતની પાસે. તો અત્યારે પણ સ્કૂલના ગેટ ઉપર મોટી સંખ્યામાં વાલીઓ જે છે તે અહીંયા હોબાળો મચાવી રહ્યા છે. પોલીસ પણ અહીંયા આવી છે અને જે પ્રકારે જે સ્કૂલના જે સંચાલકો દ્વારા જે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે રણુજા ધામને એ બાજુ વિદ્યાર્થીઓ ગયા હતા પ્રવાસે, પરંતુ ત્યાં જે રીતનું વર્તન કરવામાં આવ્યું હતું તેને કારણે અત્યારે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્ટુડન્ટ જે છે તે એકત્રિત થઈ ગયા છે. સાધના જે સ્કૂલ છે એ સ્કૂલ જે છે એ સ્કૂલમાં અત્યારે વાલીઓ જે છે તે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને જે રજૂઆત છે તે કરી રહ્યા છે. આપણે અહીંના જે વાલીઓ છે એમની સાથે પણ વાત કરીશું, પરંતુ અત્યારે જે આ માહોલ તમે જોઈ રહ્યા છો કે શિક્ષકોની સામે સતત બાળકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. શિક્ષકે દારૂ પીધેલી હાલતમાં જે છોકરીઓ હતી તે છોકરીઓને મારવાનો જે પ્રયાસ છે તે કરે. સ્કૂલના સંચાલકો આમાંથી સ્કૂલના સંચાલક છો તમે? સ્કૂલના સંચાલક નહીં, પણ હું એક આમ આદમી પાર્ટીનો પ્રતિનિધિ છું. તેમજ વિધાનસભાની અંદર ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો કામરેજ વિધાનસભાનો હમણાં કોઈ છે અહીંયા સ્કૂલના પ્રિન્સિપલ કે એવું કંઈક અહીંયા આવ્યું છે? જે ટ્રસ્ટીઓને છે આપણે એમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે આખી ઘટના બની છે. શાળાના જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે પણ અત્યારે પોલીસ જે છે તે વાતચીત કરી. સ્કૂલના સંચાલકો છે આમાંથી કોઈ? સ્કૂલના સંચાલકો વ્હાઇટ શર્ટ વાળા? અચ્છા, રૂપેશ, આપણે શાળાના જે સંચાલક સાહેબ, શું આખી ઘટના બની છે? જે સંસ્થામાં પ્રવાસમાં અમારે અહીંથી બસ ગયેલી હતી અને એ બસની અંદર મને સવારમાં સમાચાર મળ્યા કે ભાઈ ત્યાં કાંઈ ઘર્ષણ થયું છે બાળકોને અને શિક્ષક જે અમારે હારી હતા એમને. એટલે વાલીઓ બસો અત્યારે રિટર્ન આવી તો અમે કોન્ટેક્ટ આપેલો હતો કે ભાઈ જમણવારીની ડીશ, નાસ્તા, પાણી. આજે શિક્ષકે દારૂ પીધેલા હોવાની વાત જે છે તે સામે આવે છે. ગિરીશભાઈ નામના જે શિક્ષક છે તે દારૂ પીવે છે ખરા? સાહેબ, અમારી જાણમાં જો હોય કે ગિરીશભાઈ શિક્ષક તરીકે રહે અને દારૂ પીવે તો અમે સંસ્થાની અંદર કોઈ દિવસ રહેવા દઈએ ખરા? અમારી નૈતિકતામાં શિક્ષક જે આવું કરે એવું જો કોઈ કહે તો અમારી જાણમાં હોય ને અમે રહેવા દઈએ. એટલું બધું તો શિક્ષણના કાર્યમાં અમે કોઈ દિવસ. જે શિક્ષકો ત્યાં ગયા હતા કે જે વિદ્યાર્થીઓ વાત કરી રહ્યા છે ગિરીશભાઈ તેમને ગાળો આપી છે, મારી છે, અન્ય શિક્ષકો સાથે તમારી કોઈ વાત થઈ છે કે આ પ્રકારનું ગિરીશભાઈ વર્તન કર્યું છે કે કેમ? એવી સાહેબ કોઈ શિક્ષકોએ મને જાણ કરી નથી. શિક્ષકોને હું અત્યારે જે હું અહીંયા આવ્યો ત્યાર પછી આ પબ્લિકનો ઉબાળો છે એટલે મને કોઈ જોડે વાત કરી કે ત્યાંથી પ્રવાસમાં ગયેલા કયા કયા શિક્ષકો હતા એવું મને ખબર જાણમાં. અત્યારે જે પ્રવાસમાં ગયેલા શિક્ષકો હતા એ પૈકીના કોઈ શિક્ષકો છે અહીંયા? હા, હશે જ ને. હમણાં સાહેબ ખોળા હતા શિક્ષકો છે એક. તો જ્યાં તે શિક્ષકો જે હતા તે શિક્ષકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે વાલીઓ છે તે વાલીઓ અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે અને જે પ્રમાણે અહીંયા શિક્ષકો અને વાલીઓ જે એકત્રિત થયા છે તેઓ સતત અત્યારે માંગ કરી રહ્યા છે કે જે શિક્ષકો જે છે તે શિક્ષકો જે સાથે હતા તે શિક્ષકો પૈકી અહીંયા જે શિક્ષકો છે તે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે કયા શિક્ષક હતા સાથે ગયેલા હતા? હલો, પ્રવાસમાં તમે હતા સાથે શિક્ષક તરીકે? હા સર. સાહેબ, તમે હતા ત્યારે શિક્ષક તરીકે સાથે? હું 2 દિવસના પ્રાથમિકના પ્રવાસમાં હતો, માધ્યમિકના પ્રવાસમાં નહોતો. અચ્છા, આજે ગિરીશભાઈ એ દારૂ પીને બાળકોને મારવાની જે વાત આવી રહી છે એમાં કેટલું તથ્ય છે?
એના વિશે સાહેબ હું કાંઈ જાણતો નથી, હું ટૂરમાં હતો જ નહીં. મારો પ્રાથમિકનો પ્રવાસ આખો અલગ હતો, શેડ્યુલ આખો અમારો અલગ હતો. 2 દિવસના શેડ્યુલમાં હતા અમે. એમની સાથે જે હતા એ પૈકીના કોઈ શિક્ષકો છે અત્યારે અહીંયા? તો આજે અત્યારે વાલીઓ છે તે સતત જે પ્રકારે તેમના જે વર્તન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીનીઓ સાથે, તેને લઈને અત્યારે હોબાળો જે છે તે સ્કૂલની બહાર મચાવવામાં આવ્યો છે અને વાલીઓ સતત અત્યારે જે છે તે હોબાળો મચાવી રહ્યા છે કે આ પ્રકારે જે વર્તન કરવામાં આવે છે. તમારા હતા બાળકો ત્યાં સ્કૂલ પ્રવાસમાં ગયેલા? ના, અમારા છોકરા નથી ગયા, પણ અમારા છોકરા અહીં ભણે છે ને એટલે અમે અહીંયા આવ્યા છે. ભલે અમારા આ બધા અમારા છોકરાઓ જ છે, નહોતા ગયા તો કઈ નહીં, આ તો બધા અમારા છોકરાઓ જ છે ને એમ, એટલે અમે અહીંયા આવ્યા છે. અમે જાશું નહીં અહીંયા, જ્યાં લગી ઓલા હાજર નહીં થાય ત્યાં લગી અમે જાશું પણ નહીં. સર અહીંયા હોવો જોઈએ ને એને તો ઈ બીજી વાર અહીંયા આવો હોવો ન જોઈએ ને એને જેલમાં જ હોવો જોઈએ. અને આ શાળા ગઈ હતી અમારે ક્યારે ગઈ હતી તો એને એમ કીધું કે જમવાનું મોડું થયું, હાલો એ તો ટ્રાફિક હિસાબે ગમે એમ કરીને મોડું થાય, પણ છોકરીઓને હું કામ કનડ્યું તો એ કઈ દારૂ પીધો હતો એટલે કે એક છોકરીને આમ કર્યું એટલે બધા હોબાળો કર્યો એટલે બધા આવ્યા. તો આવી સામે ગુરુની તરીકે એને વડીલ તરીકે છોકરીઓને મોકલ્યા હોય તો અત્યારે અમારી છોકરીઓને અમારે સુરક્ષા આવું તો બધી કરવી જોઈએ ને બધી. જે વિદ્યાર્થીઓ જે અહીંયા આવ્યા છે, કોણ કોણ હતા? તમે લોકો હતા પ્રવાસમાં? તમે પણ હતા? શું થયું હતું આખી ઘટના ત્યાં આગળ? છે ને સવારમાં છે ને પેલા આવે પછી બધાને છે ને ક્યાંય લઈ ન જાય ને છે ને સવારનું ખાવાનું બપોરનું 5 વાગે આપે ને રાતનું છે ને 1-2 વાગે આપે અને રાતે છે ને દારૂ પીને ટેન્ટમાં છે ને રહેતા હોય ને તો ત્યાં ટેન્ટમાં છોકરાઓને કેવી ગાળું બોલે ને એવું બધું કરતો હતો. તમારી સાથે જે શિક્ષકો આવેલા હતા, જે મહિલા શિક્ષકો પણ હતા, એમાંથી કોઈ પણ શિક્ષક અત્યારે અહીંયા હાજર છે? કયા શિક્ષક છે? સામે બેઠા છે બધા હાજર જ છે. ડિમ્પલ ટીચર હતા? તમારા જ કેમ્પમાં હતા? તમારા જ કેમ્પમાં હતા કે તમારી સાથે જે વર્તન થયું છે તે તેમણે જોયું છે આખું? હા. કયા ડિમ્પલ ટીચર? મને ડિમ્પલ ટીચર કોણ? ડિમ્પલ ટીચર કોણ છે આમાં? કોણ તમે? બેન, શું થયું હતું? આજે છોકરીઓ કહે છે કે આ પ્રકારની ઘટના બની છે, એમાં તથ્ય કેટલું છે? એવું નહીં, આપણે એમ કે સરનું કઈ કહેવાનું શું કોને માર્યા ને એ અમને પાછી નથી ખબર. એટલે છોકરીઓ કહે છે કે માયરા છે, પણ કોને માયરા છે એ પાછું અમને નથી ખબર. એટલે છોકરીઓને પૂછે તો અમને ખબર પડે. છોકરીઓએ એવું કીધું કે તમે ત્યાં હાજર હતા પ્રવાસ દરમિયાન, તમને આખી ઘટનાની જાણ છે? એટલે મેં નથી જોયા. એટલે હા, એવું નહીં, જો સર ખાલી ખીજાયા હતા એ મેં જોયું, પણ સરે માર્યા એ મેં નથી જોયું. જે ખાવાનું અપાતું હતું તે સવારનું સાંજે અપાતું હતું ને એવી રીતની એ તો તમને ખ્યાલ હશે ને કે એવું થયું હતું? એટલે સર એમ કીધું હતું કે આપણે ફરવા જઈએ તો તમને ટાઈમ ઓછો મળશે, એટલે તમારે જમવું હોય તો જમવા માટે હું લાવીશ એમ કીધું, પણ ટાઈમ ઓછો પડે તો છોકરીએ કીધું કે એમ સમય ઓછો પડે તમે ફરી લઈ, એમ તમે બહાર જમી લેજો એમ કીધું. એવું થયું, બીજું કઈ નહીં. એટલે એમણે દારૂ પીધો હતો અને પછી જ? ના સર, એ અમને નથી ખબર. એ જ બધા કહે છે પણ અમને નથી ખબર. વિદ્યાર્થીનીઓને જો સ્મેલ આવી શકે દારૂની તો તમને? છોકરાઓ કહે છે પણ એ અમને નથી ખબર, કેમ કે અમે શું જાણે, કેમ કે અમે છોકરીઓને સાચવતા હતા એટલે અમને કઈ નથી ખબર. આખા પ્રવાસ દરમિયાન તમને ક્યાંય પણ એવું લાગ્યું છે કે ગિરીશભાઈ નું વર્તન જે છે તે ઉદ્ધત વર્તન કર્યું? છોકરીઓ કહેતા કે વર્તન એમ ખરાબ, અમારી જોડે સારી રીતે નથી કરતા એમ કે, ને એટલે ફરવાનું થયું તો પછી દોડામ દોડી કરીને ફરવાનું થયું એટલે બધાને કહેવાનું થયું ને જમવામાં એ લોકોને આમ તેમ પ્રોબ્લેમ થઈ. તો શિવાની, આ એક ખરેખર ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવા આવે છે અને પ્રવાસમાં શિક્ષકો દ્વારા દારૂ પીવામાં આવે છે. દારૂ પીતો વિડીયો જ્યારે વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં કેદ કરે છે ત્યારે તે મોબાઈલ વિડીયોને પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એમને જે ગાળો આપવામાં આવે છે, 2 થી 3 છોકરીઓને મારવામાં આવી હતી અને તેમને પણ 2 જે વિદ્યાર્થીનીઓ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, તેમજ લાકડીને સોટીથી વિદ્યાર્થીનીઓને ગાળો દઈને મારવામાં આવ્યો હોવાની વાત જે છે તે અહીંના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ખરેખર ખૂબ જ આપણે કહી શકીએ કે દુઃખદ એક શિક્ષકનું આ પ્રકારનું વર્તન, તે પણ એ વિદ્યાર્થીનીઓ જોડે, એ ખરેખર ખૂબ જ શર્મનાક બાબત આપણે કહી શકીએ. બિલકુલ દેવેન, જોડા માટે આભાર. તો બેશક કહી શકાય કે આ શિક્ષકનું આ પ્રકારનું વર્તન શિક્ષણ જગતને પણ લાંછન લગાડનારું છે અને વિરોધાભાસ પણ સામે આવી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીનીઓ જે આક્ષેપ લગાવી રહ્યા છે, શાળાના સંચાલકો અને સાથે સાથે જે શિક્ષિકા આ પ્રવાસમાં હાજર હતી તેણે પણ આ આખા જે મામલામાં જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને રદિયો આપ્યો છે. ત્યારે સત્ય શું છે તે પણ અત્યારે એક પ્રશ્નાર્થ.